1876 સંવત્સરે માગશર સુધી દશમ તથરે ગઢપુર મધ્યે છે દરબાર રે દાદા ખાચર તણો નિરધાર રે શ્વેત વસ્ત્ર ધરીને ભગવાન રે હતા ત્યાં પોતે બિરાજમાન રે હરિસન મુખ સભા તો થઈ રે બેઠા સંતને હરિજન સહી રે શ્રીજી મહારાજ તે ભલે ભાત રે કહે સુણજો સહુ એક વાત રે શાસ્ત્ર પુરાણ માતે જીયા જીયા રે અધ્યાત્મની વાર્તા આવે ત્યાં રે તે તો કોઈને નહીં સમજાય રે તેમાં ઉલટાનું ભ્રમી જવાય રે માટે અધ્યાત્મ વાર્તા છે જે મરે કહીએ યથાર્થ જેમ છે તે મરે સ્થૂળ સૂક્ષ્મ ને વળી જે કારણ રે જીવાત્માના શરીર એ ત્રણ રે એમાં એકાત્મપણે જે વર્તવું રે તે તો જીવયન્વયપણું હવું રે વળી કહ્યા એ ત્રણ દેહ થકી રે જીવ પૃથક છે તે વાત નક્કી રે સત્તા માત્ર જે કહેવો તે ઘણું રે તે તો જીવનું વ્યતિરેકપણું રે હવે વિરાટ ને સૂત્રાત્મા વળી રે અવ્યાકૃત એ ત્રણ દેહ મળી રે ત્રણ સહિત ઈશ્વર કેવાય રે ઈશ અન્વયપણું તે જણાય રે કેવા ત્રણ દેહથી જે પૃથક રે જાણો ઈશ્વરનું તે વ્યતિરેક રે હવે કહીએ જે અક્ષર બ્રહ્મ રે તે તો અન્વય વ્યતિરેક કેમ રે કોટી અનંત બ્રહ્માંડ દેખાય રે માયા અને તેનું કાર્ય લેખાય રે એને વિશે વ્યાપકપણે કહ્યો રે અક્ષર તણું અન્વયપણું થયું રે વળી માયાના કાર્ય થકી નોખું રે સચ્ચિદાનંદપણું જેમ ચોખ્ખું રે આવું અક્ષર બ્રહ્મ જે જાણો રે વ્યતિરેકપણું તે પરમાણુ રે જીવ અક્ષર બ્રહ્મ ને ઈશ્વર રે માયા અને તેનું કાર્ય નશ્વર રે એમાં અંતર્યામી નિયંતા ગણું રે ભગવાનનું તે અન્વયપણું રે સર્વ થકી પૃથક ઘન શ્યામ રે બ્રહ્મ જ્યોતિ જેહ ગોલોક ધામ રે એને વિશે રહ્યા એમ જે કહ્યું રે ભગવાનનું વ્યતિરેક થયું રે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રે અક્ષર બ્રહ્મ જે દિવ્ય તેજમાન રે માયા ઈશ્વર અને જીવ આદિ રે જે પાંચ ભેદ તે તોય નદી રે માયા ઈશ્વર અને જીવ આદિ રે જે પાંચ ભેદ તે તોય નદી રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे अन्वय व्यतिरेक नाम सप्तमं वचनामृतम्।